ચલો હવે અહીંયા આપણને દાખલો આપેલો છે એ દાખલાની અંદર તમને કીધેલું છે થોડી રકમ જો કેવી છે પહેલા એક નાનો કૌંસ કર્યો છે એમાં 625 લખ્યા છે ઉપર -1 દૂતીયાંશ કર્યા છે પછી આનો બીજો મોટો કૌંસ કર્યો છે પછી એક ચતુર્થાંશ લખ્યા છે પછી એનાથી મોટો કૌંસ કર્યો છે અને ઉપર વર્ગ 2 કર્યો છે ઠીક છે જ્યારે આવું આવે ત્યારે આની પહેલાની એક નાની અમથી મેથડ શીખવી તમારે જરૂરી છે તો એ મેથડ કેવી રીતે શીખવી એ હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું તો એ જોઈને આપણે કરી શકીએ છીએ કે કેવી રીતે કરવું તો પહેલું જે છે એ મેથડની અંદર વાત કરું તો દાખલા તરીકે 25 1 દૂતીયાંશ આવેલા હોય 25 1 દૂતીયાંશ આવેલા હોય તો આપણે આની પહેલા દાખલા શીખી ગયા છે આવું આવે ત્યારે આ રકમ આ છે એટલે અહીંયા 2 છે એટલે કોઈ પણ બે સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા એટલે 2 આવ્યું એટલે 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 ઠીક છે 3 ગુણ્યા 3 આવું કરવાનું અને આ જ વસ્તુને 8/1/3 કદાચ આલેલી હોય તો 3 શબ્દ આલે તો 3 વાર કરવાનું એકની એક વસ્તુ કેટલી વાર કરવાની 3 વાર કરવાની ઠીક છે આ રીતે કરતું જવાનું 2 આલે તો એકની એક વસ્તુ 2 વાર 3 આલે તો 3 વાર 4 આલે તો એકની એક વસ્તુ 4 વાર અને કરતું જવાનું 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 તો 4 9 આગળ ये 4 गुणिया 4 चौको चौको 16 5 के पायो पायो 25 जो तो आयो हाँ ઠીક છે જ્યાં સુધી આપણો વચ્ચેનો જવાબ ના આવે ત્યાં સુધી કરતું જવાનું આપણે સુધી આ થઈ જાય એટલે આ ખબર પડે ને એવું અહીંયા અહીં 2 છે 2 2 4 2 8 ઠીક છે અત્યારે આપણે આ દાખલાની વાત કરીએ એટલે અત્યારે આ કાઢી નાખું છું પછી એને સમજાવું તો અહીંયા અહીંયા નીચે તો 25 ની જગ્યાએ આપણે 25 મૂકવું અથવા 5 ગુણ્યા 5 મૂકવું ચાલે ચાલે તો 5 ગુણ્યા 5 અને 1 દૂતીયાંશ પછી શું થાય તો 5 કેટલી વાર 2 વાર 5 2 વખત આ રીતે મુકાય અને કોઈનું નામ મહેન્દ્ર હોય અને ઘરે મોન્ટુ બોલાવતા હોય મોન્ટુ બોલાવો તોય ચાલે મહેન્દ્ર બોલાવો તોય ચાલે એવી રીતે અહીંયા 5 ગુણ્યા 5 બોલો તોય ચાલે 5 ની માથે 2 વખત બોલો 5 2 વખત આમે લખાય ને 5 2 વખત આ પણ લખાય તો પછી 1 દૂતીયાંશ આવું કરી શકીએ છીએ અને પછી 2 ગયા તો જવાબ આવે 5 આ મેથડનો અહીંયા ઉપયોગ કરવાનો છે કેવી રીતે કરવાના છે તો પહેલું આ નહીં જોવાનું આ નહીં જોવાનું છે કે એની નજીક આવવાની કેટલા છે 2 છે 2 તો આપણે શું કરશું 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 એટલે 2 2 4 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 3 તરી 9 આ રીતે કરતું જવાનું હવે આપણે આ દાખલો આ નાનું હતું એટલે મેં તમને 5 સુધી કરી બતાવ્યું પરીક્ષામાં આવું આવે એટલે તમારે બહુ કરવું પડે તો અમુક વસ્તુ તમને આવડી જવી જોઈએ કે 625 કોનું છે તો આવું કરતા જ 25 ગુણ્યા 25 કરશો તો 625 થાય ગોખી દેવાનું ત્યારે 25 ગુણ્યા 25 કેટલા થાય 625 એનો મતલબ 625 ની જગ્યાએ 625 જે છે એની જગ્યાએ હું 25 ગુણ્યા 25 લખી શકું હા લખી શકું બરોબર ને અને ઉપરનું પાછળનું બધું એનું બીજું કાંઈ નહીં 25 ગુણ્યા 25 આ રીતે લખાય અથવા બીજી રીતે કેવી રીતે લખાય તો 25 કેટલી વાર 2 વાર ઠીક છે અને 1 દૂતીયાંશના 1 દૂતીયાંશ પછી બીજો 1 ચતુર્થાંશના 1 ચતુર્થાંશ અને મોટું 2 ના 2 આવી ગયું જેમ 2 સરખા થયા તો આપણે કાઢી નાખ્યા છે એમ અહીંયા પણ શું થાય 2 ગયા 2 આવડ્યું તો હવે શું રહ્યું 625 હતા શું થઈ ગયા 25 થઈ ગયા ઠીક પણ -1 તો રહ્યો એટલે હજુ -1 રાખો આટલા સુધી હજુ બીજો ભાગ છે 1 ચતુર્થાંશ કેટલા છે 1 ચતુર્થાંશ અને કેવા છે માઈનસ છે તો માઈનસ મૂકી દીધા અને બીજા કેટલા મૂકી દીધા 2 મૂકી દીધા આટલા સુધી હવે આપણને બીજો નિયમ આવડવો જોઈએ કૌંસ એટલે ગુણાકાર કૌંસ એટલે ગુણાકાર તો એનો મતલબ ફરીથી 25 રાખ્યા તો હા રાખ્યા 1 અને 1 એકા 1 ગુણ્યા 1 1 ઓછા ઓછા
વત્તા, એટલે હવે હું અહીંયા ઓછા મૂકીશ નહીં અને નીચે 4 ના 4. ઠીક છે, અને 12 કેટલા રહ્યા? ઠીક છે, 1 ગુણ્યા 1 કરી દીધા, 1 ઓછા ઓછા વત્તા રાખી દીધા, ઓછા નિશાની રાખી નથી અને બાકીનું એનું ફરીથી પાછું અહીંયા કરવાનું. અહીંયા 4 આવેલા છે પણ એવી કોઈ સંખ્યા નથી જેને આપણે 4 કરીએ તો 25 થાય. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો થશે નહીં. તો આપણે શું કરીશું, થોડું અહીંયા આગળ લઈ લઈએ એટલે તમને થોડું આ વસ્તુ અહીંયાથી દેખાય. તો મેં અહીંયા મૂકેલું છે એ અહીંયા ફરી મૂકી દઉં છું. 25 અહીંયા મૂક્યા જે આપણે અહીં આવ્યા હતા. 1 ગુણ્યા 1 એટલે 1 1 થઈ ગયું અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને નીચે શું મૂકી દીધા? 4 મૂકી દીધા અને 12 તો શું થઈ ગયા? 2 થઈ ગયા. અહીંયાથી અહીંયા ઉઠાવી મૂક્યું. આટલા સુધી આ સમજ પડી ગઈ હતી? પડી ગઈ. આ એના ભાગ છે, અલગ સમજાવવા માટે લખ્યું. હવે આપણે કરીએ છીએ તમારી સામે. તો અહીંયા 25 તો 25 કયા ગણ્યામાં આવે? તો અહીં ભલે 4 છે પણ 2 ગુણ્યા 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 5 ગુણ્યા 5 5 બારો આયા 5 તો 25 ની જગ્યાએ કેટલા મૂકી શકું? 5 ગુણ્યા 5 મૂકી શકું. તો મૂકી શકું. 1/4 ત્યાંના ત્યાં અને 2 મૂકી દીધા. હવે શું થયું? 5 ને બીજી કઈ રીતે મૂકી શકું? 5 2 વખત મૂકી શકું. 5 નો ઘર મૂકી શકું. 1/4 ત્યાંના ત્યાં 2 ના 2 એ તો બધું ખેંચે રાખવાનું, ઘડીએ ઘડીએ લખ કરવા. હવે અહીંયા 2 છે ને અહીંયા 4 છે. અહીંયા 2 2 હતા એટલે ઉડાડી દીધા પણ 2 અને 4 ઉડે નહીં તો 2 એકા 2 2 દુ 4. તો 4 ની જગ્યાએ કેટલા વધ્યા? 2 નીકળી ગયા હતા 4 એમાંથી 2 2 નીકળી ગયા કેટલા વધ્યા? બીજા 2 એટલે 2 દુ 4. આટલે સુધી કોઈ ડાઉટ નથી? ચલો હવે શું બાકી રહ્યું? 5 બાકી રહ્યા, 1/2 બાકી રહ્યું, ઉપર 1 નીચે 2 બાકી રહ્યો, કૌંસ બાકી રહ્યો અને 2 બાકી રહ્યો. ઓકે, ફરીથી કૌંસ એટલે આ ઉપર કહેવાય ને આ નીચે કહેવાય. આ ઉપર કહેવાય ને આ ગયા તો જવાબ આવ્યો 5. ઉપર નીચે ઉડી જાય. જેમ આ ઉપર કહેવાય આ નીચે કહેવાય એટલે ઉડે છે. આ બાજુ બાજુમાં ઉપર ઉપર આ ઉપર એટલે ગુણાકાર થાય. ઉપર ઉપર ગુણાકાર થાય, ઉપર નીચે હોય તો ઉડી જાય. એટલે આ ઉપર અહીંયા આ નીચે છે, આ ઉપર છે. આમાં આ બાજુની સંખ્યા ઉપર કહેવાય અને આ નીચે કહેવાય. લીટીની નીચે, આ લીટી નીચે નહીં દેખાય. ઉપર લીટી છે? ઉપર લીટી છે નથી એટલે એ ક્યાં છે? ઉપર. આની ઉપર લીટી છે એટલે આ લીટીની નીચે હોય એટલે સંખ્યા કેવી કહેવાય? નીચે. અહીંયા આ સંખ્યા નીચે છે, લીટીની નીચે, તો આ ક્યાં છે? ઉપર કહેવાય. કારણ કે જો એના ઉપર લીટી હોય તો એ નીચે સંખ્યા થઈ જાય. એટલે એક સંખ્યા ઉપર એક સંખ્યા નીચે ઉડી જાય. તો છેલ્લે જવાબ આવ્યો 5. બરાબર? એટલે તમે અહીં ઉડાડી દીધો છે તો આ 5 થઈ ગયો તો 5 તમે જવાબ મૂકી શકો છો. ઠીક છે? કરી દો. ડન.